સોમનાથ એલસીબીની સફળતા, તાલાલામાં લૂંટની યોજના બનાવતા 2 શખ્સો ઝડપાયા। ગીર સોમનાથ જિલ્લાના એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તાજેતરમાં તાલાલા વિસ્તારમાં લૂંટની યોજના બનાવી રહેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓના નામ રાજેશ સોલંકી અને કુલદીપ ગીરી હોવાનું જાણવા મળે છે। પોલીસે તેમની પાસેથી એક દેશી બનાવટનું તમંચું, 2 મોબાઈલ ફોન, 1 સ્કૂટર અને કુલ 72,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સૂચના મળી હતી કે કેટલાક શખ્સો તાલાલા વિસ્તારમાં લૂંટની યોજના બનાવી રહ્યા છે। આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચીને સઘન તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન રાજેશ સોલંકી અને કુલદીપ ગીરી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા અને તેમની પાસેથી ઓબન ઉલ્લેખિત મુદ્દામાલ મળી આવ્યો। આ બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તેમની ધરપકડ બાદ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય સંડોવાયેલા શખ્સો અને ગુનાહિત નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય। આ સફળ ઓપરેશન માટે સ્થાનિક નાગરિકોએ એલસીબી ટીમની પ્રશંસા કરી છે। તેમણે આશા વ્યક્ત કરી છે કે આવી કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થશે। એમણે જે એક્ટિવા લઈને આવ્યા હતા, એક્ટિવા પણ અમદાવાદથી 12 તારીખે ચોરી કરેલું એક્ટિવા છે અને આમાંથી એક આરોપી જે રાજેશ છે એની પાસેથી તમંચો પણ મળ્યો છે। એ તમંચા સાથે અલગ અલગ જગ્યાએ જે આંગળીયાની દુકાનો છે ત્યાં રેકી કરી લૂંટ કરવાના ઈરાદાથી આવ્યા હતા અને લોકલ બાતમીદારે પોલીસને વિગતો આપી હોવાને કારણે પોલીસે એ લૂંટનો પ્રયાસ જે છે નિષ્ફળ બનાવ્યો।